વાળ નું કેતો તો આપણા પરમ મિત્ર મળી ગયા ભાઈ રાજકોટ ના ભાઈ યશભાઈ માટિયા. એમ એક વસ્તુ અમને સમજાતી નથી આ બધા બોર્ડમાં. એનું કારણ એ ભાઈ કે અમે જેમ આગળ જઈએ ને એમ વસ્તુ જઈએ ભાઈ એને આપણને જઈ ગયા ને તો બોલી નથી એકતા. જેવો ખાલી શું નામ તમારું? કિશનભાઈ ને કિશનભાઈ બાવળિયા એમનો સંગ લઈને આવી ગયા છે. હોટલ કઈ હતી? શ્રી રાધે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને ભાઈ મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જોઈને નો મજામાં હોય તો આપણો બ્લોગ જોવો એટલે મજામાં આવી જાઓ. સવારના વાગી ગયા 4:30 ને ભાઈ અમે નીકળી ગયા ખંભાળિયા બાજુ. તમને તો ખબર જ છે આપણે લોકો જઈએ રાજકોટથી દ્વારકા હાલીને. અને મારા ભાઈનો છોકરો જો અંધારામાં જાય છે બાંબુટે. ને આજનું રોકાણ અમે કર્યું હતું સ્વામિનારાયણ અન્નક્ષેત્રમાં. ભાઈ આપણને અહીંયા બધી સુવિધા મળી ગઈ હતી, નાવાની ખાવાની ને હુવાની બધી જાતની. અને જો બધા હાલતા થઈ ગયા. એક આ અમારા ભાઈ છે, અમારા વેપારીના ભાઈ છે. અને અમારા કાલ રાતથી અમારા ભેગા છે. ને અમારા એક રાજુભાઈ. અને આ એના રોડ થી આમ આવતો રે કચડાઈ ગયો તો કઈ ઓળખશે નહીં. લેપડો થઈ જાય રોડ વાતે નિંદરમાં વાવ ગયો આ બાજુ. એને ન ખબર હે વ્હાઈટ પટ્ટી વટ્ટી તો પછી વીમા નથી આયા કરે. હાલ અમે નીકળી ગયા ખંભાળિયા બાજુ. ખંભાળિયા અહીંથી 10 કિલોમીટર જેવું છે ભાઈ. અને 10 જેવું તો હશે ને રાજુભાઈ? 10 સવારના 4:30 વાગે ને હાલતા ચાલતા થઈ ગયા છે. આજના બ્લોગની અંદર તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહીજો. જય દ્વારકાધીશ. અત્યારે અમે લોકો પહોંચી ગયા ખંભાળિયા ને ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું. સવારના 4 વાગે અમે હાલતા ગયા હતા ત્યાંથી ખંભાળિયા તો 10 કિલોમીટર ને અત્યારે વાગી ગયા 8 વાગી ગયા એક. અને ભાઈ સવારનો વ્યૂ જોવો તમે ખાલી આમ. અને માણસો આવેલું છે એ જોઈ લ્યો. મને વ્લોગ બનાવવા તો સ્પેશિયલ બીજી સાઈડમાં આવ્યું. એનું કારણ એ કે એ બાજુ ડીજે વગાડતા ને એટલે વ્લોગમાં થોડુંક ફેવર આવે. સવારનો મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો ને. અમે ને આ સાઈડથી હાલવાના, કેમ કે પુલ ઉપરથી નથી હાલવા, પુલ નીચેથી હાલવા નહીં એટલે થોડીક તકલીફ ઓછી પડે ભાઈ. ને જો ભાઈ અડધા ત્રણેની આગળ હા ભક્તો હા ને પેટ્રોલ પંપ આવી ગયો ભાઈ. આગળ સીએનજી નો પેટ્રોલ પંપ લગભગ લાગતો નથી. એટલે કદાચ હોત તો તમને વ્લોગમાં બતાવ્યું તમે અહીંથી કદાચ નીકળો ખંભાળિયાથી તો તમને સીએનજીમાં તકલીફ ના પડે એના માટે. ચાલો ખંભાળિયા આપણે પહોંચી ગયા ને હવે આપણે ખંભાળિયાને રોકાવાનું નથી થતું. અહીંથી આગળ હાલતું થવાનું છે. 11 વાગ્યા લગી 11 થી 12 વાગ્યા લગી આપણે અહીંથી હાલતું રહેવાનું છે. કેમ કે આપણને તો ને 11-12 વાગ્યા લગી હાલશે, જ્યાં લગી તડકો ન થાય ત્યાં લગી આપણે હાલતા જ રહીશું તો જ આપણે આગળ વધી શકશે. હવે ને દ્વારકા 88 કિલોમીટર છે એટલે જેમ બને એમ આગળ વધતા જ આવી તો જ. કારણ કે હવે ને આપણે 2 તો નહીં પણ ઓછામાં ઓછા 3 થી 2.5 થી 3 દીની વચ્ચે 2-3 દીની વચ્ચે પહોંચી જાય દ્વારકા. તો ભાઈ તેમને સબસ્ક્રાઈબ જેને નથી કર્યું તો કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ. ચાલો મળીએ આગળનો અપડેટ સાથે. ખંભાળિયાથી નીકળી ગયા ને હવે અમારે દ્વારકા અહીંથી 78 કિલોમીટર ને ભાઈ અમને મારા મિત્ર મળી ગયા ધવલભાઈ. હો ભાઈ ક્યારના અમારી ભેગા ને નોઠાઈ હલાવીને લઈ આવ્યો. અને હા ભાઈ શું નામ ભાઈ તમારું? ક્યારના ને આ ભાઈ હાલતા નતા. ધવલભાઈ ને હેરાન કરતા હતા ને તમને. મેં તો લાવો મારી ભેગા લેતા જાવ. હાલે હું નહીં કા ભાઈ? હાલે કે ન હાલે? હવે એને દ્વારકા પરમદી પોગાડ દઉં તમને ભેગા રહ્યો ખાલી. અને જે આ ભાઈ આપણે ભેગા અને બીજા અમારા ભાઈબંધ મિત્રો અને ભાઈના છોકરા ને બધા આગળ વયા ગયા. અને ભાઈ પબ્લિક જોઈ લ્યો ખાલી, થોડું ઘણું બતાવી દો અહીંથી. હા પબ્લિક ભાઈ ફૂલ છે હો ભાઈ. અને અત્યારે વાગી ગયા બપોરના 10:30-11 જેવું થયું. તડકો હવે થાય છે તો અમે 12 વાગે ને સારી એવી જગ્યા ગોતીને ત્યાં વિહામો ખાઈ લઈ અને પાછું 4-5 વાગે હાલવાનું કરી દઈ ચાલુ. તોય આજના દીમાં કેટલું કપાય. હું કયો તમે કર્યું હે? બોલો વાળ નું કીધું? વાળ નું કેતો તો તને વાંધો હોય નડે કઈ વાળા? હા ને તડકો નો આવે, આ તડકો નો આવે એટલે વાળ રાખાય. તું મને જવાબ દે, એમાં કાઈ નથી ચાલુ. તું જવાબ દે ખાલી. આંબોળો વાળી પછી શું કરું? આમ આંબોળો આવે, આમ આંબોળો આવે.
હે હવે આમ જો આમ વળી દાંત કાઢી હવે કાક ગાઉં તું મને ઓળખે છે? કેવી રીતે ઓળખે? મને ક્યાં જોયો ખંભાળિયા ખંભાળિયા જોયો તો અહીંયા શું કરે છે? ભાઈ બપોરનો સમય થઈ ગયો ને અમે લોકોને રાઉટિયા બેસાઈ આરામ કરવા માટે પણ આ છોકરા રે ને હકરા થી કરતા આ એક ઢીંગલી બેન છે અને એક આ બેન છે. કયા ગામના હોય બધા ખંભાળિયાના ઓળખો આઘો રે તો સીન આવે હરખો આમ આઘો થોડોક રહે ને તો જ સીન આવે ને નહીં આવે એમ કહું. હા હવે હરખો આવે આમ અસલ છોકરા ફૂલ આપડે જમવાનું નથી આ લોકો પૂછતા હતા ને હોવા દેતા નથી પાણી ખાલી પીને પાછું હોઈ જવું છે પાછું અહીંથી હાલતું જવાનું છે અહીંથી દ્વારકા પીન કેટલો 77 હતું 75 હે બોલો 75 કિલોમીટર જેવું છે. આવતી છે ને આરામ કરીને નીકળી ગયા ને ભાઈ આપડા પરમ મિત્ર મળી ગયા ભાઈ રાજકોટ ના ભાઈ યશભાઈ માટિયા એમના મિત્ર. શું નામ હે તમારું? નકુલભાઈ ને આ ભાઈ તો આપણે ભેગા જ છે અને યશભાઈ ને હક થાય નહીં કે ઠંડુ તો પીવું જોઈએ. ઠંડુ એટલું પીધું હોય ને કે ન પૂછો વાત પણ એને યશભાઈ કે એને હિલ પીવા તો હિલ પીવા વખતે ઊભા રહી ગયા. દ્વારકા કેટલું 70 જેવું છે દ્વારકા થી 70 કિલોમીટર હે ભાઈ અને એને ભાઈ બધે માણસો હાલવાનું તો ચાલુ જ છે. અમે ઘડીક વાર બ્રેક લીધો હે ઠંડુ તો બહુ પીધું પણ યશભાઈ કે હિલ પીવા ઊભા રહી ગયા ચાલુ કરતું જોડાયેલું. ભાઈ અમે ને દ્વારકા બાજુ હાલીને જઈએ પણ અત્યારે દ્વારકાના બોર્ડમાં ને 64 કિલોમીટર બતાવે. એક વસ્તુ અમને સમજાતી નથી આ બધા બોર્ડમાં એનું કારણ એ ભાઈ કે અમે જેમ આગળ જઈએ ને એમ તો ઘડીક અને બોર્ડમાં ને વાંધા છે થોડાક લીલા બોર્ડ હોય ને લીલા બોર્ડ એમાં ઓછા કિલોમીટર હોય ઓલા આ બોર્ડ જે પાછળ ગયું ને એવા બોર્ડમાં થોડાક અને વધારે બતાવે એટલે સમજાતું નથી. મેપમાં અમને 53 કિલોમીટર બતાવ્યું દ્વારકા અહીંયા કને 64 બતાવ્યું અને વાહ ભાઈ વાહ અને ભાઈ એને હરવે હરવા આગળ આઈલા જ આવી છે. બે નવા મિત્ર મળી ગયા કા ભાઈ એક આ ભાઈ ક્યાં નાવો સનીદેવ હો ભાઈ સનીદેવ ભાઈ હું આવી ગયો જોયો તમારો બ્લોગ જોયો તો નહીં જોયો હોય કોની આઈડી હમણાં બોલ્યા તો ખરા હમણાં તમે બોલ્યા જ ખરા હમણાં શું બોલ્યા હમણાં શું બોલ્યા હતા બ્લોગર ને ગયા ત્યારે નતા બોલ્યા કઈ દેવું લવલી રાજા આવજો લાઈક સબસ્ક્રાઇબર બે વધી જવાના આવ્યો પ્રમોશન કરી નાખ્યું તમારા ભાઈ તમારા ખુદનું હા એમ કઈ જેવો તેવો માણા નથી. બે ભાઈબંધને આપણું આઈડી નું નામ દઈ દીધું છે સીધો હવે એને સબસ્ક્રાઇબર વધી જાય છે. બે કીધું ને સબસ્ક્રાઇબર વધતા નથી આજે 2 સબસ્ક્રાઇબર વધારવાનો પ્રયાસ કર્યો છે. પછી જોવું શું ભાઈ તમે કઈ કહેવા માંગશો મિત્ર? થોડોક હા થોડોક કલરમાં વાંધો હોય અંધારા જેવું લાગતું હોય છે તમને એટલું બધું અંધારું થયું નથી પણ એનું માણસ અંધારા વાળો હોય જો થોડુંક બોલ હાલ જય દ્વારકાધીશ. અત્યારે આપણને એક આપણા મિત્ર મળી ગયા ખંભાળિયાના એ ભાઈ ને આપણને જઈ ગયા ને તો બોલી નથી એકતા જો ખાલી. શું નામ તમારું? કિશનભાઈ ને આ ભાઈ રોહિતભાઈ. કિશનભાઈ ને રોહિતભાઈ બે ભાઈ દ્વારકા હાલીને જવા નીકળાય બપોરના 3 વાગ્યા નીકળ્યા હતા ને આ ભાઈ તો મને જોઈ ગયા ને તો કે લવલીભાઈ તો બોલ્યા પછી કઈ આગળ કઈ બોલ્યા જ નહીં ભાઈ. એ ભાઈ કઈ રીતે ઓળખો ફોલો બોલો કરો કે વાહ ભાઈ વાહ ભાઈ આપણને ફોલો પણ કરે હો ભાઈ. અને ભાઈ જોઈ લો પોલીસ વાળાની સુરક્ષામાં આયા તો ખંભાળિયા પોલીસ જઈશે જી હોય આપણને કિશનભાઈ બાવળિયા એમનો સંગ લઈને આવી ગયા છે. હોટલ કઈ હતી? શ્રી રાધે. હું અહીંયા કરે કોનું કામ છે? હા એવા માણસ સેવાભાવી માણસ છે ભાઈ. આખો જો આમ બોલેરો લઈને આવ્યા જો આ બધા મિત્રો આપણા આ દાદીભાઈ. આ ભાઈ તમારું નામ શું? આ ભાઈ ને નથી ઓળખતો એટલે જેને નથી ઓળખતો નામ પૂછી લેવી. તમારું નામ? નિલેશભાઈ મુંદવા ગમારા ને મુંદવા કે મેહુલ મુંદવા ગમારા. અરે ભાઈ થોડુંક એવું થઈ જાય કે ન થઈ જાય? વિશાલભાઈ અને આ ભાઈ તો અમારા ભેગા હાલીને આવે. આ ભાઈ ને ઓળખી ગઈ છે કૌશિકભાઈ સોરાણી સ્કોર્પિયો વાળા મોટા ક્રિએટર ભાઈ વિડીયોમાં બાકા જે કે બોલાઈ નાખે અત્યારે
ને ભાઈ એને એ લોકો રિટર્ન સેવા કરીને રિટર્ન જતા હતા રાજકોટ બાજુ ને મને ઊભો રાખી દીધો ખાસ અમારા કિશનભાઈ હાટું ઊભો રહ્યું કિશનભાઈ નું માન એવડું જો ભાઈ તમને જવાબ કેવો આવ્યો કિશનભાઈ નું કીધું જો તમારા હોટલ ઊભો તમારા હાટું ઊભો રહ્યો તો ભાઈ જો બ્લોગ ચાલુ ને ખોટું બોલ્યો હોય બ્લોગમાં તો તમે કઈ કહેવા માંગશો મારા ફોલો તમારે મોટી હા ભાઈ આ ભાઈ ને અમને ગોતવામાં કલાક થઈ ગઈ ને બધે મને મેં કીધું કે મારા ભાઈના પોરિયા 3 જણા વાયા હવે અમે હરવી નીકળશી ને ભાઈ તો જય દ્વારકાધીશ ભાઈ હાઈના 9:30 વાગી ગયા અમે રાવટી ગોતીને જો આવી રાવટી નામ નથી ખબર જમવા બેસી ગઈ જમવામાં જો ભાઈ બાજરાનો રોટલો બટેટાનું શાક અને આ ભાઈ યશભાઈ હો મારા માટિયા અમારા રાજુભાઈને ખાવાનું કઈ છે નહીં એને માનતા છે શું તમે કેમ નથી ખાવા તમે ભાઈ જમીને વાહ આવું કહ્યું આપણે તો પેલા ખાવા જોઈએ હો ભાઈ ખાધા કાયદે જ કરે આ ભાઈ ખાધા કાયદે જ કરે ખાવાનું તો મારે છે ઓને થોડો કરે મારે ફટાફટ ખાવું પડે ને આ ફટાફટ ખાઈ જાય મારા ભાઈ છોકરો પા માણા જેવો માણા નહોતા એક મારા બીજા ભાઈનો આ મારા ભાઈનો 2 ભાઈઓ જ છે પણ આ ભાઈ હાચો ભાઈ ભાઈ ખવડાવે આપણને આ આના હિસાબે હું દ્વારકા જઈ શકું આ મને ખવડાવતો નથી કાંઈ લેવા નથી જતો એટલે સાંજે પેલા ખાઈ લઉં પછી બીજી વાત કરશે